क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શિક્ષકો ફરી એકવાર મેદાન આવ્યા છે અને આ વખતે ફરી એકવાર મુદ્દો છે જૂની પેન્શન યોજના લાગુ કરવાનો. રાજ્યભરના શિક્ષકો જુદા જુદા સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તેમના પત્રમાં એક વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉ રાજકોટ બાદ અમદાવાદમાં પણ શિક્ષકોનું પોસ્ટકાર્ડ અભિયાન શરૂ થઈ ગયું છે. એક અઠવાડિયા સુધી એએમસી સંચાલિત શિક્ષકો પીએમ અને સીએમને પત્ર લખીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી કરશે. શિક્ષકોનું કહેવું છે કે ગત નવેમ્બર મહિનામાં રાજ્ય સરકારે વર્ષ 2005 પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ તેની અમલવારી હજુ સુધી થઈ નથી. શિક્ષકોના કહેવા પ્રમાણે ઠરાવ કર્યાને મહિનાઓ વીતી ગયા છતાં વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં નથી આવી. બીજો મુદ્દો એ છે કે જીપીએફ ખાતા ખોલવાની કાર્યવાહી કરવામાં હજુ સુધી નથી આવી. સીપીએફ ખાતામાંથી કર્મચારીઓના ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવાની કાર્યવાહી કરવામાં નથી આવી. આ અંગે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા 19 ડિસેમ્બર 2024ના રોજ રાજ્યના નાણામંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીમાં પણ રજૂઆતો કરાઈ હતી. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હવે શિક્ષકોએ પોસ્ટકાર્ડ લખીને વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે. આ પોસ્ટકાર્ડમાં શિક્ષકોનું કહેવું છે કે ઓલ્ડ પેન્શન સ્કીમ અંતર્ગત કોઈ શિક્ષક નિવૃત્ત થાય તેને ₹70,000 જેટલું પેન્શન મળે છે, જ્યારે નવી પેન્શન સ્કીમ અંતર્ગત કોઈ શિક્ષક નિવૃત્ત થાય તો ₹2,000 જેટલું પેન્શન મળે છે. જેના કારણે શિક્ષકો ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની માગણી કરી રહ્યા છે. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, છત્તીસગઢ, ઝારખંડ અને કર્ણાટકમાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ છે અને આપ જે તસવીરો જોઈ રહ્યા છે તમામ રાજ્યોની તસવીરો અલગ અલગ રીતે અમે આપને બતાવી રહ્યા છે અને જ્યાં આ ઓપીએસ ચાલુ છે. પરંતુ દેશના રોલ મોડલ કહેવાતા ગુજરાતમાં હજુ પણ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં નથી આવી તેવું શિક્ષકોનું કહેવું છે. હવે સવાલ એ થાય કે શિક્ષકોએ હાલના સમયગાળામાં જ વિરોધ શરૂ કરવાનું શા માટે નક્કી કર્યું, તો તેનું કારણ પણ અમે તમને જણાવી. કેન્દ્ર સરકાર આગામી 1 એપ્રિલથી યુનાઇટેડ પેન્શન સ્કીમ લાગુ કરવા જઈ રહી છે, જેથી શિક્ષકોને ડર છે કે જો ગુજરાતના શિક્ષકોનું પણ આ સ્કીમ હેઠળ સમાવેશ થઈ જશે તો પછી રાજ્ય સરકારે જાહેર કરેલી જૂની પેન્શન યોજનાનું શું થશે? આ સવાલ શિક્ષકોના મનમાં થઈ રહ્યો છે. રાજ્યના શિક્ષકોનું કહેવું છે કે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ ન હોવાથી સરકારી કર્મચારીઓને ખૂબ જ મોટું નુકસાન થયું છે. હવે એનપીએસ અને યુપીએસ કરતાં વધુ ફાયદો ઓપીએસમાં છે અને શિક્ષકોનો વિરોધ નોંધાવવાનું શરૂ થયું તો હવે આગામી સમયમાં શું ઠરાવ અંગે કોઈ સ્પષ્ટતાઓ કરવામાં આવશે? શિક્ષકોનો સમાવેશ જૂની પેન્શન યોજનામાં જ થશે કે પછી યુપીએસ લાગુ કરવામાં આવશે? તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે આ પ્રશ્ન આજનો નથી, વર્ષોનો છે. કારણ કે ઠરાવ કરવામાં આવ્યો તો હવે સવાલ એ થાય કે તેનું અમલીકરણ ક્યારે કરવામાં આવશે? શું શિક્ષકોને આ જ રીતે હંમેશા આંદોલનનો માર્ગ જ અપનાવવાનો રહેશે? શું શિક્ષકોને દર વખતે સરકાર પાસે રજૂઆત જ કરવાની રહેશે? શું શિક્ષકોને એ દર વખતે યાદ અપાવવું પડશે કે અમારો જે હક છે તે અમને આપો?